નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમરેલી જિલ્લાના જાફરાબાદના હેમાળ ગામે તસ્કરો મકાનને નિશાન બનાવી 5.47 લાખની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. અમરેલી જિલ્લાના જાફરાબાદના હેમાળ ગામે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો રહેણાંક મકાનમાં પ્રવેશ્યા હતા. તસ્કરોએ પ્રકાશભાઈના મકાનમાં પ્રવેશી બંને રૂમના દરવાજા તોડ્યા હતા. તસ્કરોએ રૂમમાં કબાટ તોડી સોના ચાંદીની ચોરી કરી હતી. સોના ચાંદીના દાગીના 5.31 લાખ અને 16,000 મળીને કુલ 5.47 લાખની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. નાગેશ્રી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા તપાસ માટે ડોગ સ્ક્વોડની પણ મદદ લેવાઈ હતી. મારું નામ રાઠોડ પ્રકાશ માધુભાઈ છે. ગામ હેમાળ, તાલુકો જાફરાબાદ, જિલ્લો અમરેલી. મારી ઘરે ચોરી થયેલી છે દાગીનાની. 5,31,500ના દાગીના અને 16 થી 20,000 રોકડ રૂપિયા. ને 2:15 મને ખબર પડી અને મેં સરપંચને જાણ કરી અને સરપંચે પોલીસ કર્મી નાગેશ્રીને જાણ કરી અને પોલીસ કર્મી બધા આવી અને એની કામગીરી સારી રીતે બજાવી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.